એક અંતિમ સવાલ, ખેતી માટે આ વરસાદ કેટલો યોગ્ય કેટલો અયોગ્ય? જો વરસાદ જરૂરી તો છે જ, પણ આ સિઝનની ખેતીની વાત કરું છું. આ સિઝનમાં ખેતીમાં ઊભા કૃષિ પાક હશે તેમાં કેટલાક પાકો તો ડૂબમાં ગયા છે અને કેટલાકમાં તો હજુ વાવેતર પણ થવામાં નહીં હોય, એટલે જે પાક ડૂબમાં ગયા છે તેમને પુનઃ વાવેતર કરવું પડશે. પરંતુ જ્યાં વાવેતર થાય એવું છે અને જ્યાં વરાપ નીકળે છે તે તટ ભાગોમાં આ 20મી જુલાઈ પછીનું પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય, એટલે આ નક્ષત્રમાં પાકનો ઉગાવો સારો થાય. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ થવાનો છે આશ્લેષા નક્ષત્રમાં, તે નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી, એટલે ખાસ કરીને લીલામાં આંતરખેડ કે કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જાય, એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.